એક ઉખાણું છે મિત્રો કે બહુ મોટો વગડો. કહેવાય છે કે બબે ત્રણ ગાવ ઉપર ક્યાંય પણ ઝાડવું નથી અને એક જગ્યા ઉપર લીલો કંજાર એક બાવળીયો ઊભો છે. ચારે બાજુ ક્યાંય પશુ પ્રાણી દેખાતા નથી અને ઝાડવાની હેઠે ત્રણ મિત્રો બેઠા છે. પોતપોતાની રીતે અલગ અલગ જગ્યાએ બેઠા છે. એમાં એક મિત્ર એ અપંગ છે અને બે પગ નથી. એક મિત્ર છે એ આંધળો છે અને એક મિત્ર એ સાંભળી નથી શકતો. આવી રીતે આ ત્રણેય મિત્રો અલગ અલગ જગ્યાએ બેઠા છે. એવામાં ઝાડવા ઉપરથી તાજી એક પાકેલી કેરી ખરી. તો આ ત્રણમાંથી કયો મિત્ર એ કેરી લેવા જશે? એક ઉખાણું છે. તો આપણે તરત વિચારવા મળીએ કે અપંગ છે એ તો જ્ઞાન જઈ શકે નહીં કેરી સુધી. આંધળો છે એને તો કાંઈ દેખાય નહીં, તો બે તો નીકળી ગયા. બેરો છે એને કેરી પડી અવાજ જ નથી આવ્યો, તો ત્યાં કાંઈ સવાલ નથી આવતો. તો કેરી પેલો કોણ લે? આવા પ્રશ્નોની અંદર આપણે મગજ મણીએ ધોડાવવા, પણ મૂળ વાત આપણે ભૂલી જઈએ છીએ કે બાવળીઓ છે, આજુબાજુમાં કોઈ પશુ પંખી નથી, તો બાવળીયામાંથી કેરી ક્યાંથી ખરે? આપણા જીવનની અંદર આવું મોટા ભાગનું આવું બધું થાય છે કે મૂળ સુધી આપણે જતા નથી અને બહારનું જે બધું છે ડાળખ્યું પાંદડા એમાં આપણે ઉલઝી જઈએ છીએ, એની અંદર આપણે માથાકૂટ કરીએ છીએ. આ વસ્તુનો ઉપયોગ જે પોલિટિક્સ રમે છે એ લોકો બહુ સારી રીતે જાણે છે કે લોકોને આદત છે કે મૂળ વાત એ ભૂલી જાય છે, છેલ્લી વાત યાદ રાખે છે અને એની અંદર બધાય લૂથબૂથ થઈ જાય છે. બાકી મૂળ વાત સુધી જાય તો કોઈ પ્રશ્ન જ નથી. બાવળિયામાંથી કેરી નથી ખરવાની તો શું થવાનું છે? જીવનમાં ઘણા બધા આવા પ્રશ્નો હોય છે કે મૂળ વાત સુધી આપણે જાતા નથી. ડાળિયું પાંદડા ફૂલડા એમાં બથમ બથ આવી જાય છે, મૂળ વાતમાં કાંઈ હોતું જ નથી.